જય દ્વારકાધીશ ભાઈ બધાને ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ. કેમ કે ભાઈ એટલે વાગ્યા છે 11:30 પોણા 12 રાતના ને એટલે ગુડ નાઇટ કેવું જ પડે. તો ભાઈ સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ અટાણે આપણે નીકળ્યા હઈ સોમનાથ બાજુ એ બાજુ કામથી જાય હઈ બોલેરો પિકઅપ લઈને જે સામે પડી છે ગાડી લોડ કરવાની છે એ બાજુથી. એટલે વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. શું છે ને ત્યાંથી આપણે શું લોડ કરવાનું છે ને શું છે ને પ્રોસેસ એ બધું હું તમને કહેવાનો હું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી ભાઈ બીજો બોલેરો પિકઅપ પડી છે ભીમસીભાઈ ગોજિયા. આપણે ભાઈ ભીમસીભાઈની ગાડી લઈને જવાનું છે. ભીમસીભાઈની શું આવે ભીમસીભાઈ આગળ લ્યો ગાડી, અમારે ત્યાં ચડા છે ને. બક બકાટી બોલાવતી જાવ ને એસી વાળી છે ને ભૈયા. હાલો ભાઈ જય સોમનાથ. શું કે ભીમસીભાઈ ભાઈ અત્યારે છે ને રાવલ વટીને આપણે બોલેરો રાખી દીધી છે પેટ્રોલ ભરવા, ડીઝલ ભરવા, સોરી પેટ્રોલ નહીં, ફૂલ ટાંકી થઈ જાય આગળ. ભાઈ અટાણે આપણે છે ને માધવપુર બીચ છે ને એ જગ્યા ઉપર પૂગ્યા અહીં ને દરિયો ભૂખવાટા મારે ને એને અવાજ સાંભળવા આપણે જરા ગાડી ઊભી રાખી હતી. દેખાતું કંઈ નથી, ખાલી અવાજ સંભળાય છે. આ છે ને રિટર્નમાં આવી ગયો ને તો અહીંયા આપણે લઈ લેવું, અહીંયા ઘડીક ઊભા રહે. હલીદળ ગામમાં અત્યારે આપણે પૂગ્યા હોય ને ગાડીને છે ને કાંટે ચડાવવાની છે. ખાલી ગાડીનું વજન કરાવી નાખી પછી આપણે ભાઈ સેવડી ભરવાની છે. સેવડી શું ભરવાની છે? શેરડી બંને કા જ્યુસ બડા ગિલાસ ભરવાનું હોય ભાઈ અહીંથી. કેમ કે ભાઈ આપણા દ્વારકા જિલ્લામાં વરસાદ નથી થયો ને એટલે છે ને ભાઈ ચરાની તાણ આવી ગઈ હાવ. એટલે અહીંથી શેરડી ભરવા આવ્યા હોય. હાલો આ કાંટો બાટો કરાવી લઈએ પછી મળીએ. Cobblestones glisten, the city hums low, a drizzle soft whisper, where do thoughts go? The saxophone sighs in a soulful lament, a moment of peace that feels heaven sent. સારું કહેવાય. મજૂરી પછી જો આ છે ને આપણે આ વાડ છે ને એમાંથી આપણે વાડ ચાલુ કરાવ્યો છે. એકદમ છે ને ભાઈ આવો શું કહેવાય ને માફક આવે માલ ને, બહુ જાડીએ નહીં ઝીણીએ નહીં એવો વાડ છે અને એકદમ મીઠી હેડી છે ભાઈ. ને આ વાડ છે ને ભાઈ 4.5 વીઘાનો વાડ છે. અને આમાં અટાણે આપણે વાડ મુકાવ્યો છે અને ભાઈ ઓલા કાંતા લઈને દે ને હટાહટી બોલાવે એટલી વારમાં તો અહીંયા કેટલી હેડી છે ને ભાઈ વાઢી નાખી છે. ત્યાં સામે આપણી ગાડી પડી છે, આગળ થાય ને એટલે પછી ગાડી ત્યાં લગાડી ઠાઠું અને ભરવાનું ચાલુ કરી દે છે.
હજી અડધી કલાક થઈ છે, 9 વાગે તો ગાડી ખાલી આપણે અહીં પૂગેડી રહી. અને આટલી વારમાં જો મોહણીમાં વારી દીધો, કવડી હેડી પાડી નાખી. આ મૂકે અવડા કાતા કેટલા જણા 15 જણા છે. 15 જણા, 8 જણા હમણાં છે, બીજા 7-8 જણા હમણાં છે. ગાડીનું ઠાઠું લગાડી દીધું છે, 2 કોમ હે ને ભાઈ સીડીયું લગાડી દીધું છે. એટલે હેડીમાંથી હારી આ સીડી ઉપર ચડીને સીધી એને લોડ કરે છે. હવે લાઈન લઈ ગઈ છે, આગળ પાછળ છે ને ભાઈ ઉપાડીને નાખવા માંડ્યા છે. આપણે અડધી કલાકમાં લગભગ ગાડી પેક કરી દે આખી. ગાડીની કેપેસિટી 4 ટન જેવી છે, 4 ટન લગભગ ઉપાડી લઈએ છે. કેટલી આવે પાછો આપણે કાંટો કરાવી દઈએ ખબર પડે. પાછળ જો તમે 1.5 કલાક થઈ છે, આટલી વારમાં તો છે ને મેદાન કરી નાખ્યું. જો કેટલો વાટ કરી નાખ્યો. એ ટામનામ લઈને શેઠ આમ ક્યાંય સુધી પુગાડી દીધો, આગો ચડાવી દીધો હરખો. હવે છે ને ભાઈ 3-4 જણા માંડ્યા છે ગાડી ભરવામાં. એટલે ગાડીએ ભાઈ હવે લગભગ 15-20 મિનિટમાં તો ગાડીએ પેક કરી દેવાના છે. કત્તા જો આનાથી છે ને ભાઈ વાટ કરે છે. આમાં વજન કંઈ નથી, આપણે દાંતેડાનો વજન હોય એટલો જ વજન છે. પણ આની કાતર એવી હોય, આમ કરીને મારે ને એટલે હેડી બટાકો થાય, સીધી બટકી જાય ત્યાંથી. હેલું એવું પડે આનાથી વાટ કરવું. હવે બસ કરો ભીમસીભાઈ, હવે બસ કરો. મોઢા સોલાઈ ગયા હે ખાય. બાકી ભાઈ જો ડાયરો માંડ્યો હરખો પટ કરી દીધો, જોઈ લો એક જ હરખી બધી. હેડી છે ને 12-13 ફૂટ લાંબી છે, દાંડર થઈ પડ્યું. ના જમીન જો કાયદેસર છે ને ભાઈ, હવે એકદમ મટિયાર કાળી માટીવાળી જમીન. એમાં ક્યાંય ભાઈ છે ને પાણો જોવા ના જડે એવી જમીન છે. બાકી છે ને ભાઈ આમ જો સાઈડમાં બધી છે ને ભાઈ ડ્રીપ ઉપર છે. અને આમાં જે આ રીતના ચા કરી નાખ્યા છે, આ રીતના ચા છે એનાથી પાણી પાય. બાકી સાઈડમાં એમાં બધામાં ડ્રીપ ગોઠવી દીધી છે. લાકડા કાપી આ ઝાડવા હતા ને કાપીને છે ને એમાં ભરાવી દીધા છે. હવે છે ને ભાઈ હરખીથી હક ચડાવી દઈએ.
હા અહીંયા છે. ભાઈ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો જો જતા કારું ડૂમ થઈ ગયું ભાઈ ડૂસા ના દે તો સારું આપણે હેરાન થવાનો વારો આવી ગયો જતા વાદળું ચાલુ થઈ ગયો છે અઠાણ એમાં ભાઈ હરખીથી હગ ચડાવી છે જો ભાઈ રીતે હરખી હવે કેટલી થાય જોવાનું છે કેટલા ટનામાં હમાય નહીં લગભગ 4માં ઓછું નહીં રહીએ થઈ જાય 4 તા બાકી હવે કાંટો કરાવી દઈ ભાઈ સાચી ખબર પડે સીઝનાથી પેક થઈ ગઈ છે ભરાઈ ગઈ અને અટાણે જો છે ને હરખીથી બાંધે છે બંધાઈ જાય ને એટલે ક્યાંય છે ને ભાઈ આમાં હેડી હલવાની નથી એવી હરખી બાંધે છે હરખી પેક કરી પણ ભાઈ ગાડીએ હવે આપણે કામ એક બાકી રહ્યું કાંટો કરાવવાનો એ થઈ જાય ને એટલે રેડી ગાડીને છે ને આખી પેક કરીને આપણે નીકળી ગયા અહીં પાછા અને અટાણે ભાઈ છે ને અહીંયા બીજી 2 ખટારા તો અહીંયા ગાડી છે ગાડીઓ અહીં પડ્યું છે હેડી ભરવા સારું જાય એક અહીંયા છે એક પાછળની બાજુ અને આજે ભાઈ ઝીણા ઝીણા વાહન તો ચાલુ જ રહીએ છે ભરવામાં હાલો આપણે નીકળી જઈએ કાંટો કરાવવા વજન કરી નાખીએ કેટલો થાય ભાઈ ગાડી આપણે પેક કરીને નીકળી ગયા છે હવે ભાઈ આલીદળ ગામમાંથી કાંટો કરવાનો છે ને ભીમસીભાઈ છે ને ભાઈ ગરમી થતી હતી ને ચિલ્ડ એસી ચાલુ કરી દીધું હે ભીમસીભાઈ ભારી ઠંડી હવા આવ્યો કાંટો કરાવી લીધો છે અને 3.5 ટન જેવો ચોખ્ખો માલ આવ્યો ગાડીને વજન બાદ કરતા 3.5 ટન વજન થયો છે અને હાલો હવે આપણે નીકળીએ દ્વારકા બાજુ વડવાડા હોટલ ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે જમવા જમી લઈને જાય લોકેશન જો ભાઈ રોડને કાંઠે જ છે જય વડવાડા હોટલ જમી લઈને પછી નીકળી જાય પાછા દ્વારકા બાજુ બોલો ભાઈ જમી લીધું છે ને હવે આપણે પાછા નીકળી જઈએ દ્વારકા બાજુ 5 વાગે માન ઉઠ્યું અહીંથી નીકળ્યું ને અટાણે ભાઈ હાલો માધાવપુર ફૂગી ગયા હઈ અને બીચ ઉપર અટાણે ગાડી ઊભી રાખી છે બોલેરો અટાણે હે ને ભાઈ જોવાનો નજારો જે હે ને દરિયો અટાણે ગાંડો હે ને ગાંડો દૂર થયો હે જોવા સારું આપણે હે ને ભાઈ ગાડી ઊભી રાખી છે જાઓ તમે ડિસ્પ્લેમાં કોન્ટેક્ટ નંબર લખેલ છે ત્યાં જઈને કોન્ટેક્ટ કરી લેવો